हमारे संस्कार जो सदा रहे हमारे साथ सब्सक्राइब करें स्वस्तिक बालाजी यूट्यूब चैनल। અહીં ભગવાન કૃષ્ણ બરોબર તૈયાર થતા હતા, 4-5 યાદવો તેડવા આવ્યા હતા અને એમાં એક પેરગીરી આવીને એટલું કીધું, મહારાજ અમે માનતા નથી, સ્વીકારો ન સ્વીકારો તમારી મરજીની વાત, પણ જગત આખાનું દારિદ્ર્ય ભેરું થઈને દ્વારકાના દેવડે આવ્યું હોય એમાં ઘાટકાનો માળો આવ્યો છે અને એમ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. એટલે એક યાદવે પૂછ્યું કે કેવો છે, એ ખબર નથી, ક્યાંનો છે કે એ ખબર નથી, શું નામ છે, બોલો નહીં કઈ, કેવો છે કે એ ખબર નથી, ક્યાંનો છે કે એ ખબર નથી, કેટલા વર્ષ આ નોકરી કરે છે કે નોકરી કરતા કરતા ધોળા આવી ગયા, એ દરવાજે બેસ કે આ દરવાજે બેસું, કેટલા માણસો દરરોજ આવે જાય છે કે આ તો દ્વારકા મહાનગરી છે, હજારો માણસો આવે, હજારો જાય. કેમ કે ભલા માણા હજારો માણા આવતા હોય ને હજારો માણા જાતા હોય તો માણસના પહેરવામાંથી તને ખબર ન પડી જાય ક્યાં મલકનો માણસ છે. અટાણી જે બધું ભેરાય તો નહોતું ગયું, તેથી તો માણસના પહેરવા છે એમ કહી દેતા કે આ મલકનો વ્યક્તિ છે. ભલામણા માણાના પહેરવામાંથી ખબર ન પડે કે ક્યાં મલકનો માણસ છે. કે એક ગામના પલામાંથી આદમી છેટો હોય તો ઓળખી જાવ કે ફલાણા પ્રાંતનો જ વ્યક્તિ આવે છે. આ પાસે આવ્યો ને તોય નથી ઓળખી શકતો, કે કારણ કવિ કાગ લખે છે. પાસે આવ્યો તો ઓળખી ન શકતો, કારણ કવિ કાગ લખે છે કે માથે નાઈ મોડિયા એને પગે નહીં પગાર ખારે એ દિયનો ગાંઠું રે વાળેલો જો ને કસોટો રે પહેરવાને નથી એને પોતડી. મહારાજ માથે કઈ બાંધ્યું નથી ને કે લાલ મેલખાયું હોત ને તો કહી દેત કે ઓખાન ભોપો છે, દોરો મેલખાયું હોત ને કહી દેત બારાડીનું હરઠિયું આયર છે, આટિયારી પાઘડી હોત ને કહી દેત બૈડાનો મેર છે, સાફો હોત તો કહી દેત કે રાજસ્થાનનો છે, ગોહલવાડીનો છે કે ઝાલાવાડીનો છે. માથે નહીં મોડિયા, પગે નહીં પગરખા. મારા પગમાં કઈ પહેર્યું નથી ને કે પગરખું પહેર્યું હોત ને તો કહી દેત કે ઓખાનું છે કે રાવલિયું છે, કસની મોદડી છે. અને ગાંઠું રે વાડેલો કસોટો, કસોટામાં એટલી ગાંઠું વાડ્યું છે. મારા પૂરું પોતિયું પહેર્યું નથી ને પોતિયું હોત ને તો કહી દેત કે બ્રાહ્મણનું છે, લુવાણાનું છે, છૂટશેડાનું છે, રામાનંદીનું છે, અતીતનું છે, વાણિયાનું છે કે ગોધરિયાન કાસડી છે કે ભરવાડનું છે, ભોપાનું છે. એટલે બીજા યાદવે એટલું કીધું, ભલા માણાનો વળોટ એમ કહી દે ને ઉભવાની ઢબ એની બોલવાની ઢબ એમ કહી દે કે ક્યાં મલકનો માણસ છે. તો આટલું વર્ત તો નથી કે માફ કરજો મહારાજ, કે કેમ કે શરીર તો સુકાણા એની આખડીઓના તેજ તો હરાણા, 18 તો વણાક ખાઈ ગયો ને વળોટની ક્યાં કરો હાડકાનો માળો છે. હરખો ઉભો હોય તો વળોટ જોઉં ને. ત્યારે ફરી ભગવાન કૃષ્ણને કીધું કે બધી વાત મૂક અને હવે કે એને કઈ નામ કીધું કે આ પ્રભુ એને એટલું કીધું કે અમે સાંદીપની ઋષિના આશ્રમની માલિક ભણતા હતા અને મારું નામ સુદામો છે. એ સુદામો 3 શબ્દ પીડ્યા અને અખિલ બ્રહ્માંડના માલિકે દોટ મૂકી. માથેથી મુગટ પડતો ગયો, ખંભે પાંભળી પડતી ગઈ, મોજડી પહેરવાનો વખત ન રહ્યો, ધોતિયાનો છેડો છૂટી ગયો, જમણા પગની માલિક આંટીયું પડે જાય દ્વારકાની બજારમાં ધડ્યો જાય, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. હાડકાનો માળો ઉભો તો ને બધ ભરી ગયો અને એવી બધ ભરી કે આકાશની માલિકો દેવતાઓ વિચારતા હતા કે એક બથની માલિકો સુદામાના 184ના ફેરાને ભાંગીને ભૂકો કરી નાખો. એવી બધ ભરી અને એટલા શબ્દો કૃષ્ણને કીધા, સુદામા આટલી હદ સુધી પૂછી ગયો ત્યાં સુધી નું આવ્યો, આ દિશા થઈ ગઈ ત્યાં સુધી નું આવ્યું. ને સુદામો બોલી ગયો ને કૃષ્ણ બોલી ગયા. એક હાથ સુદામાને કડે મૂક્યો, એક હાથ સુદામાનો પોતાને ખંભે લીધો
ધીમા 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 ડગલા ભરાવતો રાજમહેલના પટરાંગણની માલિકો લઈ આવ્યો. તાઠે પટરાણી પોતપોતાની ઝરૂખે આવીને ઊભી રહી ગયું ત્યું અને હામાં ઈશારા કરતી ત્યું. લક્ષ્મણની જાંબુવંતીને પૂછતા હતા, જાંબુવંતી કોણ છે? જાંબુવંતી સદભામાને પૂછતા હતા, સદભામા કોણ છે? સદભામા કાલિંદીને પૂછતા હતા, કાલિંદી કોણ છે? કાલિંદી નાગદીતીને પૂછતા હતા, નાગદીતી કોણ છે? નાગદીતી ભદ્રાને પૂછતા હતા, ભદ્રા કોણ છે? ભદ્રા લક્ષ્મણાને પૂછતા હતા, લક્ષ્મણા કોણ છે? અને લક્ષ્મણીને પૂછતા હતા, બેન વાત તો કર, આ કોણ છે? અને તે લક્ષ્મણીજીએ કીધું કે બેન કોણ છે એની ખબર નથી, પણ એક વાત નક્કી છે કે કરોડો જન્મના પુણ્ય ભેળા કરીને કોઈ જીવ દ્વારકાને દેવડે આવ્યો છે કે આખી બ્રહ્માંડનો માલિકાને ટેકો દઈને આવ્યો. હોનાના સિંહાસનમાં બેહાડ્યો. સુદામાએ જોયું, મારે વાલીડાને સેતો ટેસડાવો. આ જમાવટ કરીને બેઠો. સુદામા કે આ જમાવટ કરીને બેઠો એની ખબર હોત ને તો આ પોટલી નો લેવા. આ પોટલી આમને હતમાં તમે જો પાછી પોરબંદર પહોંચી જાય ને તો બહુ સારી વાત કહેવાય. અને એમાં કૃષ્ણે કીધું, લક્ષ્મણી જાંબુવંતી શું ઊભા છો? પ્રભુ વાત તો કરો. ત્રાંબા કુંડિયા લઈ આવો, ગરમ જળ લઈ આવો, સુગંધિત દ્રવ્ય નાખેલ જળ લઈ આવો, કોરા વસ્ત્ર લઈ આવો. મારો મિત્ર ઘણો પંથ કાપીને આવ્યો છે, એને નવડાવીને મારા મિત્રનો મારે થાક દૂર કરવો છે. તમે ઊભી ન રહ્યો, તમે જટ જાઓ. અને એમ કહેવાય છે કે આઠે પટરાણી પોતપોતાના મેલની માલિકો દોટ મૂકી ત્રાંબા કુંડિયાને કોરા વસ્ત્ર લેવા. અને આયા ભગવાન કૃષ્ણની નજર સુદામા માથે પડી. નજર પડતા સુદામાના પગની માથે નજર ગઈ, તળિયા માથે નજર ગઈ. કાંટા ભાંગી ગયા, કાચની કટકીયું ખૂટી ગયું, તેડ્યું પડી ગયું, લોહી વિયા જાય. અને કૃષ્ણ પરમાત્માએ પોતાની પાંભરી લઈ અને સુદામાના ચરણને સાફ કરતા આંખમાંથી એટલા આહુડા વહાવ્યા કે પાની પરાતકો હાથ છૂયો નહીં, નૈનન કે જલસે પગ ધોઈએ. પાણીના પાત્રને હાથ દેવાની જરૂર ન પડી અને આંખના આહુડાથી સુદામાના પગને ધોઈ નાખ્યા. અને એમાં ઘટના એવી બની કે આમથી રુક્મણી ત્રાંબા કુંડિયું લઈને આવે અને આ સુદામાના પગની માલિકો જૂની વાડીનો કાંટો ભાંગી ગયો હતો. જેમ કાઢવા જેમ મહારાતો હતો, નીકળતો નહોતો. આમથી રુક્મણી ત્રાંબા કુંડિયું લઈને આવ્યા અને આ કૃષ્ણ પરમાત્માએ સુદામાની પગની પેનીની અધર લઈ અને બે દાંત વચ્ચે દબાવીને જે કાંટો કાઢવાની કોશિશ કરી તે લક્ષ્મણીની આંખમાંથી પાણી પડી ગયા. ધન છે સુદામા, તારી જનેતાને ધન છે, તારા અવતારને ધન છે, તારી ભક્તિને ધન, તારા નામ સ્મરણ. અખિલ બ્રહ્માંડના માલિકના ઓઠ તારા પગની પાણી સુધી પહોંચ્યા. તારા કેટલા જન્મની કમાણી ભેરી થઈ. નવડાવી ધવડાવી પલંગમાં બેહાડ્યો. હામો કૃષ્ણ બેહી ગયા. 56 કોટી યાદવનો ધણી હામો બેહીને કહે, સુદામા આપણે સાંદીપના આશ્રમની માલિક વેરા ભણતા હતા, તને યાદ છે? અરે કૃષ્ણ ગોરાણીમાંનો હેત કેમ ભૂલાય? હે સુદામા એક વખત આપણે લાકડા લેવા મોકલ્યા હતા, તને યાદ છે? અરે કૃષ્ણ એ નદીને સામે કાંઠે આપણે રહી ગયા હતા, મેઘલી રાત મંડાણી હતી. હા સુદામા ઋતુ વિનાનો વરસાદ આવ્યો તો તને યાદ છે? શ્રીમદ ભાગવતના 10મા સ્કંધના 80મા અધ્યાયની અંદર સ્પષ્ટ લખ્યું છે કે ઋતુ વિનાનો વરસાદ આવ્યો હતો, માવઠું થયું હતું, ચોમાહું નહોતું. સુદામા ઋતુ વિનાનો વરસાદ આવ્યો હતો, તને યાદ છે? અરે કૃષ્ણ કેમ ભૂલાય, હું ઉપરી ડાયરે બેઠો હતો, તું એટલી ડાયરે બેઠો હતો. કે આ સુદામા તું ઉપરી ડાયરે બેઠો બેઠો કઈ કળકળાવતો હતો, છાનો મુનો કઈ ખાતો તો હે કે પેલા તો કાખમાંથી પોટલી ખેતી હજી હતાડીને ખાવાના એવા નથી ભૂલા. કેટલા ગોરમ મારાથી હતાડે, કેટલાક ગોરમ હજી હતાડે, ગલઢો છો તો હતાડે, હજી ભૂલ્યો નથી. પોટલી ખેંચી હળી ગયેલ ચીથરું ને તૂટી ગયું. સ્ફટિકમણીના મેલની માલિક પૌવા વેણાઈ ગયા. પણ રાખના છોકરાના હાથમાંથી દાળિયા ઢોળાઈ જાય ને જેમ રાખનો છોકરો ધૂળીમાંથી દાળિયા ભેરું કરતું હોય ને એમ 56 કોટી યાદવોના ધણીએ પલંગમાંથી ઠેકડો માર્યો, ડાબો હાથ જમીનમાંથી ખોડી અને જમણે હાથે પૌવા ભેરા કર્યા. એક મુઠ્ઠી પૌવા ભેરા કરીને મોઢાની માલિક મૂક્યા તો ઇન્દ્રલોકની મારે ઇન્દ્ર મારા થર 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 ધ્રુજવા માંડ્યા કે ઇન્દ્રાસનને પોરબંદરમાં પહોંચાડી દે. હુકમ કર્યો, છૂટો છૂટશે, છૂટો છૂટશે, છૂટો છૂટ. મારું ઇન્દ્રાસન જટાણું જટા હે. બીજી મુઠ્ઠી પૌવા ભેરા કર્યા અને મોઢાની માલિકો ત્યાં મૂક્યા. એ બીજી મુઠ્ઠી પૌવા ત્યાં મોઢાની માલિકો મૂક્યા ત્યાં સમુદ્ર રતન હંગારવા મંડી ગયો. 800 નવનિધિ આડાવરા થવા મંડી ગયા. કુબેર ભંડારીને વગર દાખલે દેવા આવવા મંડી ગયા. અને લંકામાં વિભીક્ષણ ધ્રુજવા માંડ્યા. હુકમ કર્યો કે રામા અવતારના વખતની ભોગો દે મારા સુદામાને, મારી લંકા જટાણી જટાહે જટાણી જટાહે જટાણી જટાહે જટાણી.
અને ત્રીજી મુઠ્ઠી પૌવા ઉપાડ્યા અને મોઢાની મારી મૂકવાની તૈયારી કરી. આમ તો ત્રીજી મુઠ્ઠી ખાવાની તૈયારી કરી, હળી કાઢી અને લક્ષ્મણીએ બાવડું પકડીને એટલું કીધું કે મારા નાથ ત્રીજી મુઠ્ઠી ખાઈને કાંઠે પટરાણીને સુદામાની સેવા કરવા માટે પોરબંદર જવું પડશે. અમને તો તારી સેવામાં રાખ, અમને તો તારી સેવામાં રાખ. તાંદુલ જમે વારે રાણી રૂખમણી, અમને નો દિયો દીના નાથ રે સેવામાં રાખો. સાંભળા ઘણું ઘણા દી રોઈકો. સુદામાએ રજા લીધી. કૃષ્ણ વડાવા આવ્યા. ધીમો 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 સુદામો હાલતો થયો. સુદામો દેખાતો બંધ થયો. સુદામાના પગથી ઉડતી ઓખાની ધરતીની ધૂળીની ખેપટ દેખાતી બંધ થઈ. ત્યાં સુધી કીધે રાખ્યો મારો સુદામો જાય, મારો સુદામો જાય, મારો ભાઈબંધ જાય, મારો મિત્ર જાય, મારા હૈયાનું હાડકું જાય, મારો ગરીબ બ્રાહ્મણ જાય, મારો સુદામો જાય. એ ધૂળીની ખેપટ દેખાતી બંધ થઈ. ત્યાં સુધી કીધે રાખ્યો મારો સુદામો જાય, મારો સુદામો જાય, મારો સુદામો જાય. અને ત્યારે કોઈ યાદવે ટોકર કરી કે આવ્યો તો ત્યારે ગરીબ બ્રાહ્મણ હતો, કોઈ સગવડતા નહોતી એટલે હાલીને આવ્યો. પણ એ 56 કોટી યાદવોના ધણી આટલી સગવડતા ને પાછો હાલીને મોકલો. વાહનની કઈ વ્યવસ્થા ન કરી દીધી. તે કૃષ્ણે કીધું તો મિત્ર તારી વાત સાચી છે. હોનાની માલિકો રૂનો પોલ કરાવી, પાલખી બંડાવી, હોનાની માલિક પાલખીમાં રૂનો પોલ કરાવી, આ બ્રાહ્મણને બેહાડી 8 જણાને ખંભે ઉપડાવી અને હુકમ કર્યો કે એક થડકો ન લાગે એટલે એક થડકો ન લાગવા દે પોરબંદર પહોંચાડી દે એટલી મારા તાકાત છે. મારે હલવવો હતો કે કેમ કે આ બ્રાહ્મણ એટલો પુણ્યશાળી છે કે આનું એક એક પગલું ધરતી માથે પડશે ને સ્વર્ગને ઉતરવું પડશે. મારે સ્વર્ગને ધરતી માથે. ત્યારે બીજાએ કોઈ કીધું કે કૃષ્ણ એ વાત તો હાથી, પણ એને કહી દીધું હોત કે સુદામા ઘરની જરાય ચિંતા ન કરતા, ત્રાટી જહા નહોતી તહાં કંચન કે મોલકી, બાકરી જહા નહોતી તહાં બડે બડે ગજરાજ. રેવા ત્રાટું નહોતું, ત્યાં હોનાના મેલ થઈ ગયા છે અને બાંધવા બકરી નહોતી, ત્યાં ટાણે હાથી ઝૂલવા માંડ્યા છે. તો ઘરની જરાય ચિંતા ન કરતા આટલું કહી દીધું હોત તો. હવે સાંભળજો મિત્ર, જે જવાબ દીધો ને આ દેશનો ઈશ્વર જ કહી શકે, આ દેશનો ભગવાન જ કહી શકે. આ જવાબ શું દીધો જવાબ ખબર? એને કીધું હોત તો કે ત્યાં ઘરની જરાય ચિંતા ન કરતા, તે ફટીકમણીના પારા જેવા પાણી પાડતા પાડતા કૃષ્ણે કીધું તું તારી વાત સાચી છે, કહી દેવું જોઈએ, પણ કીધું નથી. કે કેમ કે માગવા આવનારો બ્રાહ્મણ જો માગી ન હગતો હોય તો હું દેનારો કેમ કઈ હગું મેં તને દીધું. માગવો તેનો જાતિ સ્વભાવ છે. એની આટલી ગરીબાઈ, મારી આટલી શ્રીમંતાઈ અને મારી આટલી શ્રીમંતાઈ જોયા પછી પણ એમ ન કહેતો હોય કે કૃષ્ણ મારા ઘરમાં મોકળાના માથા જેવી જુવાય જ નથી, મારા છોકરાઓને ફેરવા લુગડું નથી, મારા છોકરા ઉગાડે અંગે રખડે છે. આટલી ગરીબાઈ હોવા છતાંય માગી ન હગતો હોય તો દેનારો કેમ કઈ હગું કે મેં તને દીધું છે. એટલે કવિ કાગ છેલ્લે લીખમ છે કે કાગ કે ઘણા દી રોયકા વિદા લીધી પ્રેર, કાગ કે ઘણા દી રોયકા વિદા લીધી પ્રેર, કાગ કે ઘણા દી વિદાલી દિવી આગ કે ઘણા દી રોયકા વિદાલી દિવી કાગ કે ઘણા દી રોયકા વિદાલી દિવી
જ લખતો તારી નો વાલા સુદામો સાંભળા એવા ક્રોળીએ ખબર પુગાડ્યા રે કે વારે દુબળો બેંજાવાળા ભાઈ તબલા ઉપર સાગરદાન કાલે ખંભાળિયા વિભુદાનભાઈનો કાર્યક્રમ કોઈ ગયા છો ત્યારે સાગર હતો એ વિભુદાનભાઈ બેરા અને આ તો અમને બહુ ઓછો હાથમાં આવે કારણ કે હિંમતભાઈ બેરા એ બેંજો વગાડે છે હિંમત ચૌહાણ એટલે ક્યારેક ક્યારેક ભાગમાં આવી જાય અદ્ભુત વગાડે પછી હતો તું હજુ